આવો એક ભાગ દોરવાનો છે, બરોબર, સરસ મજાનો દેખાય છે બધાને? યસ, વેરી ગુડ, દોરાઈ ગયો. હવે આ જ ભાગને બીજી વાર ઘૂંટવાનો છે. ડન. આ સાઈડ થી બીજી વાર ઘૂંટી નાખીએ. થઈ ગયું એટલું? થઈ ગયું એટલું? ભાઈ કોમેન્ટ નથી કરવાની, દોરવાનું છે, દોરવાનું છે ભાઈ, આ દોરવાનું છે. ચાલો ફટાફટ કરો, દોરાઈ ગયું. ખાસ ધ્યાન એ રાખવાનું છે આપણે કે આ છે એ શરૂઆતમાં પાતળું હોય, પછી જાડું 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 થતું હોય. અહીંયા પણ શરૂઆતમાં પાતળું હોય, પછી જાડું 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 થતું આવી રીતનું કરવાનું. આપણું થઈ ગયું શરૂઆતનો ભાગ. હવે આ ભાગને લંબાવવાનો, આ ભાગને લંબાવવાનો છે આપણે, અને આમ કરવાનું છે. એવી જ રીતે અહીંયા પણ આને લંબાવતા જશું, પણ આપણે શું કરશું કે ધીમે 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 નજીક 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 લઈ જશું. ડન? ક્લિયર? આટલું કર્યું? આવડે એટલું કરતા? હા સર આવડે એટલું, બહુ સહેલું છે, બહુ ઈઝી છે, બરોબર. આ તો ઓલા જેવું થઈ ગયું, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, બરોબર. હા તારી ના મોજ છે હો બાકી, હા મોજા. ચાલો હવે છે ને શું કરવાનું, જો ભાઈ અબ ધ્યાન દેના હે યહાં पे. હવે આપણે ટ કરવાનો છે અને આપણે ડ કરવાનો છે. શું કરવાનો છે? એક ટ અને એક ડ. ટ ક્યાં કરવાનો? આ સાઈડ. ડ ક્યાં કરવાનો? આ સાઈડ. કેવી રીતે જુઓ અહીંયા, ધ્યાન આપજો. આ થઈ ગયો તમારો ટ. હવે અહીંયા આપણે ડ કરવાનો. ડ થોડોક આવો ઝુકેલો કરવાનો છે, કહીને કે આપણું ઝુકેગા નહીં સાલા. ડ થોડોક ઝુકેલો કરવાનો છે. મારે થોડુંક અહીંયા થોડુંક બેલેન્સ ખાઈ ગયું એટલે મારે જરાક ફરી વાર. ડન? આટલું થઈ ગયું. બહુ સહેલી આકૃતિ, લલ્લુ પપ્પુ આવું તો નાખી દેવા જેવી આકૃતિ, ફૂફા કરી નાખી આવી આકૃતિને. ડન? હવે શું કરવાનું, જરાક આ ભાગને આપણે થોડુંક લંબાવી દઈએ, બરોબર. ત્યાંથી આપણે શું કરવાનું છે, એક આવો ભાગ કરી લેવાનો છે. એ ભૂલ થઈ ગઈ, આટલો બધો નહોતો વધારવાનો, એ થોડા જ્યાદા હો ગયા રી. આને થોડોક જ વધારીએ આપણે. ત્યાંથી આપણે શું કરીએ તો કે અહીંયાથી ખાલી એટલું જ કરવાનું છે, એટલું. આવડે નવડે આ થઈ ગયું પૂરું. આ સાઈડના ભાગનો નવરો થઈ ગયો, આ સાઈડનો ભાગ નવરો, હાવ નવરો, ફૂફા કરી નાખો ભાગને. હવે અહીંયા છે આપણે છે આવું રીતનું કરવાનું. જો કર્યું? આવું તો આવડે છે, હું હવે લલ્લુ પપ્પુ કા કરી દઈ, બરોબર. હવે શું કરવાનું છે? હવે થોડુંક ગેમ રમવાની છે આપણે. હવે થોડીક ગેમ રમવાની છે. એ ગેમ શું રમવાની છે? એ ગેમ રમવાની છે વિદ્યાર્થી મિત્રો, આપણે એક સરસ મજાનું બીજું એક અહીંયાથી આવી રીતે રમાણી ગેમ. રમાણી ગેમ, હા સર. હવે શું કરવાનું છે તો કે અહીંયાથી એ કામ કરવાનું છે. બહુ સહેલી આકૃતિ ભાઈ, કાંઈ નથી. લલ્લુ પપ્પુ કહેવાય, લલ્લુ પપ્પુ. અહીંયાથી આમ, આને અહીંયાથી આપણે લંબાઈ દેવાનું થોડુંક, બરોબર. ડન? આટલું આવડે કે ના આવડે? આવડે કે ના આવડે? આવડે જ ને સર. હવે આપણે શું કરવાનું ખબર છે? હવે આપણે અહીંયાથી એક આમ કરી નાખીએ અને અહીંયા એક ભાગ દોરી નાખીએ કે જેનાથી આપણને ખબર પડે, અને આને બસ ખુલ્લો રાખી દઈએ, પૂરું થઈ ગયું. બસ આ થઈ ગઈ આપણી આકૃતિ. હવે કરવાનું શું તો કે આને ડબલ લાઈનમાં જરાક ડ્રો કરી નાખીએ એટલે જરાક વ્યવસ્થિત સારું લાગે. હવે ખાલી ઘૂંટવાનું જ છે. જો આવી આકૃતિ પરીક્ષામાં દોરો તો હાલે, તો બેટા દોડે, હાલે નહીં. શિક્ષક છે ને બકા ભરી લઈ તમને, બકા ભલે બકા ભલે, સાચું કહે સાહેબ? હા હોય તો સામે ભલે. ડન? ઘણા બધા કે સાહેબ એ કેવું બોલે, સાહેબ એ સાહેબ કેવું બોલે. સાહેબ ને બોલવું નથી પણ તમે બોલાવો, સમજાણું બધું? ખબર પડી બેટા? ખબર પડી? હા, આ ડિजाइन કહેવાય. કેમ બાકી इस कारीगर को 150 रुपया दिया जाए. આમ લાગવું જોઈએ કે નહીં કે અમે આકૃતિ દોરી, હું આમ લલ્લુ પપ્પુ જેવી આકૃતિમાં આપણે કઈ આમ નાખી દેવા જેવી આકૃતિ, હું યાર ડરવાનું હોય આમાં? હે? રન? ક્લિયર? આ થઈ ગઈ આપણી આકૃતિ. નહીં થઈ બાકી છે હજી, લાઈક વસ્તુ તો બાકી રહી ગઈ છે. હું હવે તમે બાકી પૂરી થઈ ગઈ, બાકી રહી ગયું, પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું કરો તો ઘોકા જ મારી રાખો. અહીંયા જુઓ, આપણે છે ને કામ કરવાનું છે. અહીંયા આપણે
પડદા દોરવા પડશે ને ઓલા, અહીંયા સેટિંગ કરવું પડશે થોડું. અરે વાહ કલાકાર વાહ, એકદમ બઢિયા. પણ મને નો મજા આવી આમાં, રિયલી મને બિલકુલ મજા ન આવી. મારે થોડુંક સેટિંગ કરવું પડશે ભાઈ. હવે કંઈક જામી હો, હવે કંઈક જામી. એવું જ આ સેટ કરી નાખીએ. થઈ ગયું. આ ત્રિદલ વાલ બનાવવાનું તો નહીં છે. હો બરાબર. અહીંયા થોડુંક હવે આપણે થોડુંક આમ રંગ લગા મોહી મોહી રંગ લગા મોહી એવું કરી નાખીએ. ઓકે, આને જરાક આપણે ઘૂંટી નાખીએ એટલે જરાક સારું લાગે, બીજું કઈ નહીં. તો આ થઈ ગઈ તમારી હૃદયની સરસ મજાની નાનકડી એવી નાજુક આકૃતિ. પણ મને છે ને શું લાગે ખબર છે, આમાં મેં થોડુંક આમ સેટિંગ પાડવામાં રહી ગયું છે. મારે થોડુંક મારે ઝુકાવવું હતું, થોડુંક આમ ઝુકાવવું હતું, પણ હવે શેક લબર અમારે આવે નહીં, સમજાણું? ઝુકાવે બધું ઝૂકી જાય. એટલે હવે તમે જરાક આનો શેપ જરાક આપણે આમ કરવો હતો મારે, પણ હવે કાંઈ વાંધો નહીં, હાલે જ ને. હું વાંધો છે ક્યાં બાત, ચલતા હે કે નહીં ચલતા હે ભાઈ? હાલે સાહેબ, હાલે હાલે બાપુ હાલે આકૃતિ. હવે નામકરણ આપી દે એટલે આપણે ખબર પડી જાય કયા કયા નામ કયા છે. ચાલો નામ આપું છો ભાઈ. આ ભાગને આપણે શું કહીએ છીએ તો કે ડાબુ કર્ણક. પછી આ ભાગને શું કહેવાય? ડાબુ ક્ષેપક. બરોબર. પછી આ અંદરનો ભાગ છે, અંદરના ભાગને શું કહેવાય? જમણું કર્ણક. આ નીચેના ભાગને શું કહેવાય? જમણું ક્ષેપક. બરોબર. ત્યાર પછી આ વાલ છે ને, ત્રિદલ વાલ દ્વિદલ વાલ, તો આને શું કહેવાય? ત્રિદલ વાલ. આને શું કહેવાય? ચોકડી નહોતી કરવાની હિરણ્યા. બરોબર, ડન, એટલું થઈ ગયું. ત્યાર પછી હવે આવે છે માનો વારો. આને કહેવામાં આવે છે, આને કહેવામાં આવે છે ફુફુસ ધમની. આને કહેવામાં આવે છે ફુફુસ શિરા. બરોબર, સેમ ટુ સેમ આ સાઈડ પણ છે. અહીંયા તમે જુઓ છો તો આ ભાગને જે કહેવામાં આવે છે એ કયો ભાગ છે તો કે આરોહી ધમનીકાંડ છે, સોરી પાર્શ્વીય શિરા છે. આ અગ્રમાં શિરા છે. બરોબર. અને આ છે એ છે આરોહી ધમનીકાંડ. ડન. હવે કે બાકી રહ્યું આ જે છે શું કરે છે તો કે ભાઈ બે ક્ષેપકોને અલગ પાડતી રેખા. ડન. બસ આ થઈ ગયું તમારું શું તો કે સરસ મજાની આકૃતિ. બસ હવે દોરો તો ચાલે.